Hello friends, welcome back in the next video lecture. આજના સ્ટાન્ડર્ડ 11th ના વિડિયો લેક્ચરમાં આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ યુનિટ 2 બીજો યુનિટ 1 માં આપણે બે રીડનો અભ્યાસ કર્યો. રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, એમાં અરુણિમા સિન્હાની સ્ટોરી જોઈ. ત્યારબાદ રીડ 2 ધ વાઇલ્ડ સેવિયર, વન્યજીવ રક્ષક, જેમાં અલીભાઈની આપણે સ્ટોરી જોઈ. અને હવે યુનિટ 2 ઉપર આપણે પહોંચ્યા છીએ. સૌથી પહેલા પ્રી ટાસ્ક પૂર્વ પ્રવૃત્તિનો અભ્યાસ કરીશું. સી ધ ઇમેજ બિલો, નીચે જે ઇમેજ આપી છે એને જુઓ. અને પછી કીધું છે હાઉ કેન યુ પુટ ઓલ ધ 3 આઈડિયાઝ ઇનટુ પ્રેક્ટિસ ઇન યોર ડેઇલી લાઈફ. તમારા રોજિંદા જીવનમાં આ 3 વિચારોને તમે કેવી રીતે અમલમાં મૂકી શકો એ આપણે કહેવાનું છે. ઇમેજ જોઈએ તો આ ઇમેજ છે એને RRR કહેવાય છે. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલ. ફર્સ્ટ છે રિડ્યુસ, પછી સેકન્ડ છે રીયુઝ અને ત્રીજું છે રીસાયકલ. બરાબર છે. હવે જે રિડ્યુસ છે એ રિડ્યુસનો અર્થ શું થાય? તો રિડ્યુસ એટલે ઘટાડવું થાય, રીયુઝ એટલે પુનઃ ઉપયોગ કરવું થાય, અને રિસાયકલ એટલે પુનઃ ચક્રીયતા થાય. બરાબર છે. તો અહીંયા આપણે આ 3 R જે છે ને સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલ એટલે શું થાય. બરાબર. જેમ કે આપણે ત્રણે એને ટેબલમાં આપેલું છે. સૌથી પહેલા રિડ્યુસમાં જોઈએ તો એક પોઈન્ટ આપણને આપ્યો છે, લેસ યુઝ ઓફ વુડન ફર્નિચર. બરાબર, એટલે કે લાકડાના ફર્નિચરનો ઓછો ઉપયોગ કરવો. તો લાકડાના ફર્નિચરનો ઓછો ઉપયોગ શું કરવા કરવો? કારણ કે જેટલું લાકડું છે એ વૃક્ષમાંથી આપણને મળે છે, એટલે જેટલા લાકડાના ફર્નિચરનો ઉપયોગ કરશો એટલા વૃક્ષો વધારે કપાશે, અને જેટલા વૃક્ષો વધારે કપાશે એટલું પર્યાવરણને નુકસાન વધારે થશે. તો લાકડાના ફર્નિચરનો ઓછો ઉપયોગ કરવાથી અથવા લાકડાના ફર્નિચરનો ઉપયોગ ઘટાડવાથી આપણે પર્યાવરણને બચાવી શકીએ છીએ. બરાબર છે. તો કીધું છે લેસ યુઝ ઓફ વુડન ફર્નિચર. બરાબર. તો હવે આ વસ્તુ શું છે? આને રિડ્યુસ કહેવાય, આને ઘટાડવું કહેવાય. બરાબર. માનો કે એમાં એક હું પોઈન્ટ લખું છું કે લેસ યુઝ ઓફ પ્લાસ્ટિક. લેસ યુઝ ઓફ પ્લાસ્ટિક, કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો, કારણ કે એનાથી પણ શું થાય? આપણું પર્યાવરણ છે તે બચે છે. બરાબર. એની પછી આપણે આગળ જોઈએ તો લેસ યુઝ ઓફ લાઇટ, વીજળીનો ઉપયોગ ઓછો કરવો. ઇન ડે ટાઈમ, દિવસના સમયમાં વીજળીનો ઉપયોગ ઓછો કરવો. એટલે દિવસના સમયમાં તો શું છે, આપણને સનલાઇટ હોય છે, સૂર્યપ્રકાશ, એટલે બને ત્યાં સુધી વીજળીનો ઉપયોગ આપણે ઓછો કરીએ તો એટલું આપણું એન્વાયરમેન્ટ છે એ બચે છે. તો આ રિડ્યુસમાં આવશે. એની પછી છે પુનઃ ઉપયોગ. પુનઃ ઉપયોગ એટલે શું થાય? તો રીયુઝ બોટલ્સ. રીયુઝ યુઝડ બોટલ્સ એટલે વપરાઈ ગયેલી બોટલ્સ છે એનો ફરીથી ઉપયોગ કરો. મોટા ભાગે શું થાય, આપણે પાણીની બોટલ છે, વોટર બોટલ, એ દુકાનેથી લઈએ આપણે. બરાબર. અને પછી એ પાણી પીધા પછી બોટલ ફેંકી દઈએ છીએ. બોટલ સાવ સારી હોય છતાં પણ આપણે ફેંકી દઈએ તો એ બોટલમાં ફરીથી પાણી ભરી શકાય છે, એટલે એને રીયુઝ કહેવાય છે. બરાબર. યુઝ એટલે ઉપયોગ કરવો, રીયુઝ એટલે ફરીથી ઉપયોગ કરવો. તો રીયુઝ યુઝડ બોટલ્સ એટલે પાણીની બોટલનો ફરીથી ઉપયોગ કરી શકાય છે. બરાબર. એની પછી આપણે જોઈએ કે રીયુઝ યુઝડ થિંગ્સ, કે વપરાઈ ગયેલી વસ્તુઓનો પણ ફરીથી આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એની પછી છે રિસાયકલ. રિસાયકલ એટલે શું થાય? પુનઃ ચક્રીયતા, કે રિસાયકલ યુઝડ અ પેપર એન્ડ મેક ગ્રીટિંગ કાર્ડ્સ. બરાબર, કે જે પેપર હોય, કાગળ અથવા ગ્રીટિંગ કાર્ડ્સ છે એને રિસાયકલ કરવું. રિસાયકલ કરવું એટલે આપણે કહીએ ને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું. બરાબર. માનો કે તમારા ઘરે કોઈ ટેબલ હોય, ટેબલ, બરાબર છે, એ ટેબલ છે એ ટૂંકમાં સારું ન હોય, અથવા ટેબલ છે બ્રોક, ભાંગી ગયું હોય, તૂટી ગયું હોય, તો એ ટેબલમાંથી તમે એક સ્મોલ ચેર, નાની સરસ ખુરશી બનાવી શકો છો. તો આ ટેબલમાંથી ખુરશી બનાવી એને શું કહેવાય? ઇટ ઇઝ કોલ્ડ રિસાયકલ. અને પુનઃ ચક્રીયતા કહેવાય.
બરાબર છે. તો આ રીતે અમુક જે બધી વસ્તુઓ કે જે વેસ્ટમાંથી આપણે બેસ્ટ બનાવી શકીએ છીએ, નકામી વસ્તુ હોય એમાંથી જેટલો ભાગ સારો છે એટલો લઈને આપણે બીજી નવી વસ્તુ એમાંથી બનાવી શકીએ છીએ. તો આજે 3R જે છે ને એને આપણે દૈનિક જીવનમાં અપનાવવાના છે. રિડ્યુસ છે, પછી રીયુઝ છે અને રિસાયકલ છે. ફોર એક્ઝામ્પલ તરીકે તમારી જૂની બાઇસિકલ હોય, ઓલ્ડ બાઇસિકલ, બરાબર, જૂની બાઇસિકલ સાવ અનયુઝ, ટૂંકમાં બિન વપરાશ સ્થિતિમાં પડી હોય તો નવી સાયકલ લેવાને બદલે જૂની સાયકલ છે એને ઓઇલિંગ કરી નાખો, રિપેર કરી નાખો વ્યવસ્થિત કરીને, પછી તમે એને ચલાવી શકો છો. તો એ બાઇસિકલ છે ફેંકવાને બદલે એનો રીયુઝ તમે કરી શકો છો. તો આ રીતે જે આપણે ડેઇલી લાઈફમાં, ડેઇલી રૂટીનમાં અમુક વસ્તુઓ છે એને આપણે રિડ્યુસ, એનો ઉપયોગ ઘટાડવો જોઈએ. અમુક વસ્તુઓનો રીયુઝ આપણે પુનઃ ઉપયોગ કરવો જોઈએ. અને અમુક વસ્તુ છે એને રિસાયકલ એટલે પુનઃ ચક્રીયતા આપણે લાવવી જોઈએ. હવે નાવ ફ્રોમ 3 groups, each group will take one idea and suggest how it can be applied in day to day life. હવે તો પછી એમ કીધું છે કે 3 ગ્રુપ પાડો અને પછી દરેક ગ્રુપ છે પોતાનો એક વિચાર મૂકશે અને એનું સૂચન કરશે કે આપણે દૈનિક જીવનમાં આ કેવી રીતે લાગુ કરી શકીએ. બરાબર છે. એ તો શું તમે તમારા મિત્ર સાથે વાત કરશો એટલે તમને વધારે ખ્યાલ આવશે કે રોજબરોજનો આપણે જે ડેઇલી રૂટીન જીવન જીવીએ છીએ એમાં કઈ વસ્તુનો ઉપયોગ ઘટાડી શકીએ છીએ, કઈ વસ્તુનો, જેમ કે ફોર એક્ઝામ્પલ તરીકે મોબાઈલ, આપણે મોટાભાગે અત્યારે તમે વિડીયો લેક્ચર જોવા માટે મોબાઈલનો ઉપયોગ કરો છો, તો મોબાઈલમાં રાતના સમયની બ્રાઇટનેસ છે ઓછી કરી નાખવાથી શું થાય, આંખોને ઓછું નુકસાન થાય છે. તો આ બધી નાની મોટી બાબતો જે છે આપણને હેલ્પફુલ થઈ શકે છે. એનો અવાજ ઘટાડવાથી નોઇઝ પોલ્યુશન પણ થતું નથી. તો આ રિડ્યુસ છે, રીયુઝ અને રિસાયકલ, બરાબર છે, એ આપણે કરી શકીએ છીએ. તો આપણો જે પાઠ છે યુનિટ 2 એ પણ કંઈક આ મુજબ જ છે. પાઠનું નામ છે ઓટોફેબ ટેકનોલોજી. શું નામ છે? ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબ છે એ શબ્દ શું છે? તો એક ટેકનોલોજી છે જેને ઓટોફેબ કહેવામાં આવે છે. અને આપણને ખ્યાલ છે કે માનવ સ્વભાવ મુજબ આપણી પાસેની વસ્તુઓથી આપણે સંતુષ્ટ હોતા નથી. આપણને એવું થાય છે આ કરતાં આવું હોત તો કેવું સારું. મોટાભાગે વસ્તુ છે, કારણ કે શું છે કે દરેક માણસની માંગ છે ને, ડિમાન્ડ, એ સમયે સમયે બદલાતી જાય. કારણ કે માંગનો આધાર હંમેશા કરંટ સિચ્યુએશન ઉપર હોય છે. વર્તમાન પરિસ્થિતિના આધારે માંગનું સર્જન થાય છે. તો મોટાભાગે આપણને શું થાય, બીજાનું સારું લાગતું હોય કે આપણે સારા કપડાં પહેર્યા, બીજાના કપડાં આપણાથી સારા ન હોય તો આપણને એમ લાગે એના કપડાં આપણા કરતાં વધારે સારા છે. આપણી પાસે બાઇક છે, ગાડી, તો આપણને બીજાની બાઇક છે સારી લાગતી હોય. આપણી પાસે કાર છે તો બીજાની કાર આપણને સારી લાગતી હોય. આપણને એમ લાગે આના કરતાં આવી કાર મારી પાસે હોત તો વધારે સારું હોત. એટલે લોકોની માંગમાં ફેરફાર થતા રહે છે અને એવું સતત આપણા મનમાં ચાલ્યા કરે છે. તો આવી જ એક સંતુષ્ટિ માટે આપણે જેવી ઈચ્છીએ તે વસ્તુઓનું સર્જન કહેવાય. આને કહેવાય ઓટોફેબ ટેકનોલોજી. ખ્યાલ આવ્યો કે આપણે જેવો મનમાં વિચાર છે કે મારે આવી કાર લેવી છે, મારે આવી બાઇક લેવી છે કે જેની ડિઝાઇન આવી હોવી જોઈએ, તો આપણી ગ્રાહક છે, ટૂંકમાં કસ્ટમર, એઝ અ કસ્ટમર, ગ્રાહકની સંતુષ્ટ મુજબ કે ગ્રાહકને સેટિસ્ફેક્શન થાય, વસ્તુ લીધી છે એવો આમ સંતોષ થાય, બરાબર, એવી વસ્તુનું સર્જન કરવું ને એને એ ટેકનોલોજીને ઓટોફેબ ટેકનોલોજી કહેવામાં આવે છે. કે આપણી જેવી ઈચ્છીએ, આપણી જેવી ઈચ્છા છે તેવી વસ્તુ આપણે બનાવી શકીએ. બરાબર છે. એને ઓટોફેબ ટેકનોલોજી કહેવાય છે. અને આ શબ્દ આપણે સમજીએ ઓટોફેબ, બરાબર, તો આ શબ્દ કેવો છે ઓટોફેબ વર્ડ? તો એ ઓટોફેબ વર્ડ જે છે એ ઓટોફેબ આવો વર્ડ આપણને અહીં આપ્યો છે. બરાબર. હવે એને આપણે અલગ પાડીએ તો પેલું છે ઓટો મતલબ ઓટોમેટેડ અને ફેબ મતલબ ફેબ્રિકેશન. ફેબ મતલબ ફેબ્રિકેશન, બરાબર. આ ઓટોફેબ ટેકનોલોજી તો આપણને ખ્યાલ જ છે ટેકનોલોજી કોને કહેવાય. પણ ઓટોફેબ આપણે શબ્દ સમજીએ તો ઓટોફેબ એટલે એમાંથી બે વર્ડ છે, ઓટો અને ફેબ. એમાં ઓટોનો મતલબ થાય છે ઓટોમેટેડ અને ફેબનો મતલબ થાય છે ફેબ્રિકેશન. આ ઓટોમેટેડ મતલબ કે કોમ્પ્યુટરાઇઝ્ડ, ઓટોમેટેડ એટલે સ્વયં સંચાલિત, મતલબ કોમ્પ્યુટરાઇઝ્ડ, અને ફેબ એટલે ફેબ્રિકેશન. અને ફેબ્રિકેશન એટલે શું થાય તો નિર્માણ અથવા રચનાને ફેબ્રિકેશન કહેવાય. નિર્માણ અથવા રચના કે જેની કોમ્પ્યુટરાઇઝ્ડ નિર્માણ છે, કોમ્પ્યુટરાઇઝ્ડ બધી રચના છે. આપણે કીધું ને કે આપણે જેવી વસ્તુ જોવે છે એવી વસ્તુનું આપણે સર્જન કરી શકીએ, એ ટેકનોલોજીને કહેવાય છે ઓટોફેબ ટેકનોલોજી. તમે વિચારો કે મારી ડ્રીમ બાઇક, સપનાની બાઇક આવી હોવી જોઈએ, હું જ્યારે બાઇક લઈશ ત્યારે આવા પ્રકારની જ બાઇક લઈશ, મારા આવું ડ્રીમ છે. તો એ તમે કોમ્પ્યુટરાઇઝ્ડ જે ટેકનોલોજી છે, બરાબર, કોમ્પ્યુટરમાં એ આખું પ્લાન, આખો નકશો બનાવો કે મારે આવી બાઇક જોતી છે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવવું જોઈએ,
આખું ફેબ્રિકેશન કરો તમે કોમ્પ્યુટરનું, પછી એ પ્રમાણે તમે એને ઇનપુટ કરો તો એ જે ટેકનોલોજી છે એને ઓટોફેબ ટેકનોલોજી કહેવાય. ઓટોફેબ બે વર્ડ છે એમાં, ઓટો અને ફેબ. ઓટોનો અર્થ ઓટોમેટેડ એટલે કે કોમ્પ્યુટરાઇઝ્ડ, અને ફેબ મતલબ ફેબ્રિકેશન. ફેબ્રિકેશન એટલે કે નિર્માણ અથવા રચના. બરાબર છે. તો આ જે પ્રક્રિયા જે છે એ શું છે કે સાવ ફેંકી દેવા જેવી વસ્તુ હોય ને એમાંથી પણ 3 ડાયમેન્શનલ પ્રોડક્ટ થઈ શકે છે, ત્રિપરિમાણિક વસ્તુનું સર્જન કરી શકાય છે. અને ઉદ્યોગમાં સામાન્ય રીતે કોમ્પ્યુટરમાં તૈયાર કરેલી ડિઝાઇન મુજબ કે જે કાંઈ ડિઝાઇન હોય એમાંથી ઈચ્છિત ચીજ વસ્તુનું સર્જન થઈ શકે છે. અને આ પ્રક્રિયાથી ગ્રાહકોને અસામાન્ય જરૂરિયાતો પૂરી કરી શકાય છે. અને ડિઝાઇન ગ્રાહકે પોતે તૈયાર કરેલ હોવાથી ગ્રાહક આપમેળે જ સહ ઉત્પાદક બની જાય. એક વસ્તુ છે કે તમારે જે ડ્રીમ બાઇક જોતી હતી એવી ડ્રીમ બાઇક મળી જાય એટલે તમને ક્યાં પ્રશ્ન થવાનો, ઉલટા તમે તો હેપી થશો, તમને સેટિસ્ફાય થશો, ખુશ થશો કે તમારે જેવી ગાડી જોતી છે એવી ગાડી તમને મળી ગઈ. અને ખુદ ગ્રાહક જ આમાં ફાઉન્ડર તરીકે એક મેન્યુફેક્ચરનું કામ કરી શકે છે, ઉત્પાદક એક ગ્રાહક જ બની શકે છે. તો આ જે ટેકનોલોજી છે તેને ઓટોફેબ ટેકનોલોજી કહેવામાં આવે છે. તો આ પાઠમાં આપણે એ ઓટોફેબ ટેકનોલોજી વિશે સમજવાનું છે. જોઈએ એક એક્ઝામ્પલ દ્વારા આપણને આપણો પાઠ સ્ટાર્ટ કર્યો છે. શું છે એક્ઝામ્પલ? Imagine yourself in a car showroom. You are not happy with any model of the cars in the showroom. Now you work on a computer and create your dream car on the screen. And magic, next week you get delivery of a car fabricated exactly like your design. And such magic is possible through a process called as automated fabrication. રેડી? પાઠને સ્ટાર્ટ કર્યો છે. શું કીધું છે કે ઇમેજિન. ઇમેજિન એટલે શું થાય? તો ઇમેજિન એટલે કલ્પના કરવી થાય. ઇમેજિન કલ્પના કરો યોર સેલ્ફ તમારી જાતને ઇન અ કાર શોરૂમ, કે તમે તમારી જાતને એક કાર શોરૂમમાં કલ્પના કરો. મતલબ તમે એવી કલ્પના કરો કે તમે કાર શોરૂમમાં છો. બરાબર? અને યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. શોરૂમમાં કારના કોઈ પણ મોડલ સાથે તમે ખુશ નથી. શોરૂમમાં શું છે, સેલ્સમેન છે તમને બધા મોડલ બતાવે છે કે આ કાર સારી છે, આ કાર સારી છે, પહેલી કાર સારી છે. તમે ઘણા બધા કાર્સના મોડલ જોયા ગાડીઓના, પણ તમને એકેય કાર ગમતી નથી. કારણ કે એમાં શું છે, આપણે જો લુક જોઈએ એવો લુક આપણે એકેય કારમાં બંધ બેસતો નથી. અને પછી શું બને છે કે નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર, અને પછી તમે કોમ્પ્યુટરમાં કામ કરો છો. એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન, અને એ કોમ્પ્યુટરની સ્ક્રીનમાં તમે તમારી સપનાની કારનું ડ્રીમ ક્રિએટ સર્જન કરો છો. અને મેજિક, અને પછી જાદુ બને છે કે નેક્સ્ટ વીક પછીના અઠવાડિયે યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર. તમે એક એવા કારની ડિલિવરી તમને મળે છે, તમારા ઘરે એવી કાર પહોંચે છે કે ફેબ્રિકેટેડ, કે જેની રચના એક્ઝેક્ટલી લાઈક યોર ડિઝાઇન, તમે જેવી ડિઝાઇન બનાવી હતી એના જેવી જ રચનાની કારની ડિલિવરી એ તમારા ઘરે પહોંચી જાય, એવી જ ગાડી તમારા ઘરે પહોંચી જાય છે. તો આ એક પ્રકારનો મેજિક થયો ને, જાદુ થયો. અને સચ મેજિક ઇઝ પોસિબલ, આવા પ્રકારના જાદુ શક્ય છે થ્રુ અ પ્રોસેસ, એની એક પ્રોસેસ છે, પ્રક્રિયા નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. રેડી? કે જેને ઓટોમેટેડ ફેબ્રિકેશન તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલા સ્પેલિંગની વાત કરીએ તો ઇમેજિન એટલે કલ્પના કરવી, યોર સેલ્ફ તમારી જાતને ઇન અ કાર શોરૂમ, યુ આર નોટ હેપી વિથ એની મોડલ, મોડેલ એટલે નમૂનો, મોડેલ એટલે નમૂનો, ઓફ ધ કાર ઇન ધ શોરૂમ, શોરૂમ એટલે ગાડીઓ જે શોરૂમ આવે છે તે. નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ, ક્રિએટ એટલે સર્જન કરવું, ડ્રીમ કાર, ડ્રીમ કાર એટલે સ્વપ્નની કાર, ઓન ધ સ્ક્રીન એન્ડ મેજિક જાદુ, નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ, ફેબ્રિકેટ એટલે કે નિર્માણ કે રચના કરવી, નિર્માણ કે રચના કરવી, એક્ઝેક્ટલી લાઈક યોર ડિઝાઇન, તમારી જે ડિઝાઇન હતી, તમે જે ડિઝાઇન સ્ક્રીન ઉપર બનાવી હતી રચના, એવી જ કારની ડિલિવરી તમને મળે છે. સચ મેજિક ઇઝ પોસિબલ, આવા પ્રકારના જાદુ શક્ય છે થ્રુ અ પ્રોસેસ, એની એક પ્રોસેસ છે, પ્રોસેસ એટલે પ્રક્રિયા, નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન, જેને ઓટોમેટેડ, ઓટોમેટેડ એટલે શું થાય, સ્વસંચાલિત, સ્વચાલિત, બરાબર, અથવા જાતે કામ કરતું હોય, જાતે કામ કરતું,
અને ફેબ્રિકેશન એટલે હમણાં આપણે વાત કરી તેમ નિર્માણ અથવા રચના રેડી. તો આ આપણો ફર્સ્ટ પેરેગ્રાફ છે કે ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. તમારી જાતને એક કાર શોરૂમમાં તમે છો એવી કલ્પના કરો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. શોરૂમમાં કાર્સના કોઈ પણ મોડલ સાથે તમે ખુશ નથી. અને નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર, અને તમે પછી કોમ્પ્યુટર પર કામ કરો છો એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. અને સ્ક્રીન પર એક તમે એવી તમારી સપનાની કારનું સર્જન કરો છો. એન્ડ મેજિક અને એવો જાદુ બને છે કે નેક્સ્ટ વીક પછીના અઠવાડિયે યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. તમારી ડિઝાઇન પ્રમાણે તમે એક કારની ડિલિવરી મેળવો છો. અને સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. અને આવા પ્રકારના જાદુ છે ને એ શક્ય છે, અને એ ઓટોમેટેડ ફેબ્રિકેશનથી શક્ય છે. એટલે કે સ્વચાલિત નિર્માણ રચનાથી આવા પ્રકારના જાદુ છે એ શક્ય બને છે. એના પછી નેક્સ્ટ જોઈએ. Automated fabrication or AutoFab is a set of technologies that automate the process for building three-dimensional solid objects from raw materials. This industry uses solidification of polymers, powders and other raw materials guided by design drawn on ordinary computers. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. AutoFab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. Inviting the customer into the design, development and production process will lead to unexpected new products. In AutoFab, the customer is a co-constructor. Now product liability, other risk and patent rights may be shared with the customers. And automated fabrication will have a dramatic impact on a society. રેડી. એના પછી નેક્સ્ટ આ ટેકનોલોજી વિશે આપણને ડીપમાં સમજાવ્યું છે. સૌથી પહેલું શું કીધું છે કે ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે આ સ્વચાલિત રચના, બરાબર છે, જે નિર્માણ રચના જે છે ટૂંકમાં એને ઓટોફેબ કહેવાય. આપણા પાઠનું નામ છે ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબનો મતલબ ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજી. એવી ટેકનોલોજીનો સમૂહ છે કે ધેટ ઓટોમેટ ધ પ્રોસેસ, કે જે આખી પ્રક્રિયાને ઓટોમેટ સ્વચાલિત કરે છે ફોર બિલ્ડિંગ બાંધવા માટે થ્રી ડાયમેન્શનલનો અર્થ થાય છે ત્રિપરમાણવીય સોલિડ ઓબ્જેક્ટ એટલે ઘન રચના. આમ તો ડાયમેન્શનલ એટલે શું થાય તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, વિડ્થ, હાઇટ અને લેન્થ એ ત્રણેય પરિમાણોને લગતું જે હોય ને એને ડાયમેન્શનલ કહેવાય. તો થ્રી ડાયમેન્શનલ, થ્રી એટલા માટે કે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણેય છે. એટલે એ જે ઘન સોલિડ ઓબ્જેક્ટ, ઘન રચના જે છે ફ્રોમ રો મટીરિયલ્સ કે કાચા માલ સામાનમાંથી આ ત્રણ પ્રકારની રચનાનું નિર્માણ કરવું. રેડી. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનું એને એ આખી પ્રોસેસ જે છે એને ઓટોમેટ કરે છે. અને ધીસ ઇન્ડસ્ટ્રી આ ઉદ્યોગ યુઝીસ ઉપયોગ કરે છે સોલિડિફિકેશન. બરાબર. સોલિડિફિકેશન એટલે શું થાય તો ઘનીકરણ, ઘન સ્વરૂપ બનાવવું. પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ. પોલિમર હોય, બરાબર, એટલે કે પોલિમર શું છે એક પ્રકારનો કુદરતી કે કૃત્રિમ જે રાળ ચીકણો પદાર્થ એને પોલિમર કહેવાય. તો પોલિમર પછી પાવડર અને બીજા રો મટીરિયલનું સોલિડિફિકેશન એટલે એનું ઘનીકરણનો ઉપયોગ આ ઉદ્યોગ કરે છે. બરાબર. અને ગાઈડેડ માર્ગદર્શન બાય ડિઝાઇન ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ. ઓર્ડિનરી એટલે સામાન્ય. એક સામાન્ય કોમ્પ્યુટર ઉપર એક દોરેલી ડિઝાઇન દ્વારા એનું માર્ગદર્શન દ્વારા આ બધા પદાર્થોનું ઘનીકરણ સ્વરૂપ બનાવીને આખી ડિઝાઇન રચના તૈયાર કરે છે. અને નાવ હવે ઇટ વિલ બી પોસિબલ, એ શક્ય છે ફોર હ્યુમન, મનુષ્ય માટે કે બિગિન્સ હ્યુમન બીઇંગ્સ, આખો વર્ડ આપે છે હ્યુમન બીઇંગ્સ, મનુષ્યો માટે એક્વાયર પ્રાપ્ત કરવું પાવર્સ ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. શું કીધું છે કે પ્રોપર્ટી ઓફ મેટર એટલે વસ્તુનો ગુણધર્મ થાય કે વસ્તુનો ગુણધર્મને મેનિપ્યુલેટ કરવો, કુશળતાપૂર્વક ગોઠવણી કરવાની શક્તિ મેળવવી છે ને એ માનવ જાત માટે શક્ય બની છે. તો પહેલા એટલા પેરેગ્રાફના સ્પેલિંગ આપણે લખી નાખીએ. સૌથી પહેલા જોઈએ તો સ્પેલિંગમાં ઓટોમેટેડ ફેબ્રિકેશન હમણાં જોયું સ્પેલિંગ. સેટ ઓફ ટેકનોલોજી, સેટ ઓફ એટલે કે સમૂહ. ઓટોમેટ ધ પ્રોસેસ, પ્રોસેસ એટલે પ્રક્રિયા. બિલ્ડિંગ એટલે બાંધકામ.
બિલ્ડિંગ એટલે બાંધકામ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ ડાયમેન્શનલ. ડાયમેન્શનલ એટલે શું થાય તો પરિમાણોને લગતું. પરિમાણોને લગતું. પરિમાણો એટલે ક્યાં તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. 3 ડાયમેન્શનલ કહેવાય. આ ત્રણેય પરિમાણોને લગતું હોય એને ડાયમેન્શનલ વર્ડ એના માટે આવે. પછી સોલિડ ઓબ્જેક્ટ. સોલિડ ઓબ્જેક્ટ્સ એટલે ઘન પદાર્થો. ફ્રોમ રો મટીરિયલ્સ. રો મટીરિયલ્સ એટલે કાચો માલ. કાચો માલ. અને ધીસ ઇન્ડસ્ટ્રી. ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ. ઉદ્યોગ યુઝીસ ઉપયોગ કરે છે સોલિડિફિકેશન એટલે ઘનીકરણ. સોલિડિફિકેશન એટલે ઘનીકરણ. ઓફ પોલિમર્સ. પોલિમર એટલે આપણે જોયું હતું ને કે એક કુદરતી કે કૃત્રિમ રાળ હોય એને કુદરતી કે પછી કૃત્રિમ રાળ હોય એને પોલિમર કહેવાય. બરાબર. અને પછી શું કીધું એ કેવો ચીકણો પદાર્થ. પછી પાવડર, અધર રો મટીરિયલ બીજા કાચા માલ. ગાઈડેડ માર્ગદર્શન આપવું. ડિઝાઇન ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ. ઓર્ડિનરી એટલે સામાન્ય. ઓર્ડિનરી એટલે સામાન્ય કોમ્પ્યુટર્સ. નાવ ઇટ વિલ બી પોસિબલ શક્ય છે ફોર હ્યુમન બિંગ. હ્યુમન બિંગ એટલે મનુષ્ય માટે. હ્યુમન બિંગ એટલે મનુષ્ય. બિંગ ટુ એક્વાયર. એક્વાયર એટલે પ્રાપ્ત કરવું. એક્વાયર એટલે પ્રાપ્ત કરવું. ટુ મેનિપ્યુલેટ. મેનિપ્યુલેટ એટલે કુશળતાપૂર્વક ગોઠવણી કરવી. અહીંયા લખું છું સ્પેલિંગ. મેનિપ્યુલેટ એટલે કુશળતાપૂર્વક ગોઠવણી કરવી. અને પ્રોપર્ટીઝ ઓફ મેટર એટલે વસ્તુનો ગુણધર્મ થાય. વસ્તુનો ગુણધર્મ. લ્યો ખ્યાલ આવ્યો. એટલા પેરેગ્રાફના સ્પેલિંગ લખીએ આપણે. હવે જોઈએ ફરીથી ટ્રાન્સલેટ કરીએ. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજી. એવી ટેકનોલોજીનો સમૂહ છે કે ધેટ ઓટોમેટ ધ પ્રોસેસ. આખી પ્રક્રિયાને સ્વચાલિત ઓટોમેટિક કરી નાખે. ફોર બિલ્ડિંગ 3 ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ્સ ફ્રોમ રો મટીરિયલ્સ. કાચા માલમાંથી ત્રિપરમાણવીય ઘન પદાર્થની રચનાનું બાંધકામની પ્રક્રિયાને સ્વચાલિત કરે છે. ધીસ ઇન્ડસ્ટ્રી આ ઉદ્યોગ યુઝીસ ઉપયોગ કરે છે સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર્સ અને અધર રો મટીરિયલ્સ. એટલે કે પોલિમર, પાવડર અને બીજા કાચા માલના ઘનીકરણના સ્વરૂપનો ઉપયોગ કરે છે. અને ગાઈડેડ બાય ડિઝાઇન ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ. અને સામાન્ય કોમ્પ્યુટર પર દોરેલી ડિઝાઇન દ્વારા એના માર્ગદર્શન હેઠળ એ જે આપણે કીધું ને કે પહેલા આપણે કોમ્પ્યુટરમાં ડિઝાઇન બનાવી નાખવાની પછી એ પ્રમાણે આગળ ચાલવાનું એનો ઉપયોગ કરે છે. અને નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બિંગ. અને હવે મનુષ્ય માટે એ શક્ય બન્યું છે ટુ એક્વાયર પાવર્સ. શક્તિ મેળવવી. ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. વસ્તુના ગુણધર્મને કુશળતાપૂર્વક ગોઠવણી કરવાની શક્તિ છે ને એ મનુષ્ય જાતને મળવી હવે શક્ય બનશે. રેડી. એના પછી હવે નેક્સ્ટ જોઈએ. Autofab is now creating opportunities for manufacturers to satisfy the unique needs for customers. Inviting the customer into the design, development and production process will lead to unexpected new products. In Autofab, the customer is a co-constructor. Now product liability, other risk, patent rights may be shared with the customers. And automated fabrications will have dramatic impact on a society. બરાબર. હવે એના પછી આપણે આગળ ચાલીએ તો હવે પછી આપણને કીધું છે કે ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ. પેલા સ્પેલિંગ લખી નાખીએ. ઓપોર્ચ્યુનિટીઝ એટલે તક થાય. ઓપોર્ચ્યુનિટીઝ એટલે તક. મેન્યુફેક્ચર્સ
મેન્યુફેક્ચર્સ એટલે ઉત્પાદકો થાય. ટુ સેટિસ્ફાય એટલે સંતુષ્ટ કરવું. યુનિક એટલે અદ્વિતીય, અનુપમ. નીડ્સ એટલે જરૂરિયાતો. કસ્ટમર્સ એટલે ગ્રાહકો. ઇન્વાઇટિંગ તો ઇન્વાઇટ એટલે આમંત્રણ આપવું થાય. કસ્ટમર ઇન્ટુ ડિઝાઇન એટલે રચના. અને ડેવલપમેન્ટ એટલે વિકાસ. પછી પ્રોડક્શન એટલે ઉત્પાદન. પ્રોસેસ વિલ લીડ એટલે દોરી જવું. અનએક્સપેક્ટેડ એટલે અણધાર્યું, વિચાર્યું ન હોય તેવું, અણધાર્યું. ન્યૂ પ્રોડક્ટ્સ. AutoFab customer is a co-constructor. તો co-constructor એટલે શું થાય? સહસર્જક થાય. સાથે વસ્તુનું નિર્માણ કરનાર વ્યક્તિ સહસર્જક. પ્રોડક્ટ લિયાબિલિટી એટલે ટકાઉપણું થાય. ટકાઉપણું. અધર રિસ્ક બીજા જોખમો. પેટર્ન રાઇટ્સ તો પેટર્ન રાઇટ્સ એટલે ઇજારાના હકો. પેટર્ન રાઇટ્સ ઇજારાના હકો. મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર. અને ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ગ્રેટ ડ્રામાટિક ઇમ્પેક્ટ. ઇમ્પેક્ટ એટલે અસર. સોસાયટી એટલે સમાજ. ડ્રામાટિક એટલે નાટ્યાત્મક પણ. રેડી? હવે જો શું કીધું છે પેરેગ્રાફમાં કે ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ. કે ઓટોફેબ જે છે હવે તકનું સર્જન કરી રહી છે. નાવ એટલે હવે, ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ તકનું સર્જન કરી રહી છે. બરાબર? અને પછી આગળ શું કીધું છે? તો પછી આપણે કીધું છે કે ફોર મેન્યુફેક્ચર્સ ઉત્પાદકો માટે, કે ટુ સેટિસ્ફાય સંતુષ્ટ કરવું, યુનિક નીડ્સ ઓફ ધ કસ્ટમર્સ ગ્રાહકોની વિશિષ્ટ જરૂરિયાતોને સંતોષવા માટે. બરાબર? ઉત્પાદકો માટે કે જે ગ્રાહકોની વિશિષ્ટ જરૂરિયાતો છે એને સંતોષવાની તકનું સર્જન કરી રહ્યું છે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ડિઝાઇન કે ગ્રાહકને ડિઝાઇન રચના માટે આમંત્રણ આપવાનું. ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ એને વિકાસ માટે, ડેવલપમેન્ટ માટે, પ્રોડક્શન પ્રોસેસ ઉત્પાદનની પ્રક્રિયા માટે. વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ એ અણધારી નવી પ્રોડક્ટ ઉત્પાદન તરફ દોરી જશે. કારણ કે ગ્રાહકને શું છે, જે વસ્તુ જોતી છે એ પોતે એને કોમ્પ્યુટર પર બેસીને ડિઝાઇન બનાવશે. મારે આવી વસ્તુની રચના જોતી છે. બરાબર છે? એટલે એ પ્રકારનો આખો જે શેપ મળશે. બરાબર છે? કે એ જે નવી વસ્તુનું નિર્માણ થશે, ગ્રાહકો ખુદ વસ્તુ બનાવશે. એટલા માટે કીધું છે ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ co-constructor. ઓટોફેબમાં ગ્રાહક શું છે? co-constructor એ સહસર્જક છે. અને નાવ હવે, કારણ કે પોતે વસ્તુ બનાવે છે એટલે પોતે પણ સર્જક થયા એટલે co-constructor થયા. અને નાવ હવે પ્રોડક્ટ લિયાબિલિટી કે વસ્તુની જે લિયાબિલિટી, વસ્તુની જે ટકાઉપણું છે, ગુણવત્તા, ટકાઉપણું જે છે, અધર રિસ્ક બીજા જોખમો, પછી પેટર્ન રાઇટ્સ એ ઇજારાના હકો, મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર એ ગ્રાહકો સાથે હવે વહેંચવા શક્ય બનશે. કારણ કે આ બધું વસ્તુ ગ્રાહકોને કેવું પડશે. બરાબર છે? જેથી કરીને ટકાઉપણું વધશે, વસ્તુનું ટકાઉપણું, બીજા જોખમો ઓછા થશે. ઇજારાના હકો એટલે અમુક પેટર્ન્સ રાઇટ્સ હોય ને, અધિકાર કે ગ્રાહકો ન અપાતા પણ હવે એ આપવા પડશે. કારણ કે ગ્રાહક ખુદ આમાં નિર્માણ કરે છે એટલા માટે. અને ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. એક મોટી અસર, શું કીધું છે? કે સમાજ પર એક જોરદાર પ્રભાવ પાડી શકે છે. રેડી? કે ડ્રામેટિક ઇમ્પેક્ટ, જોરદાર અસર, જોરદાર પ્રભાવ એ સમાજ પર પાડી શકે છે. એના પછી જોઈએ હવે આપણને મુદ્દા વાઇઝ આપ્યું છે. એમાં સૌથી પહેલો મુદ્દો છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. શું કીધું છે? બેટર પ્રોડક્ટ ક્વોલિટી. એમાં જોઈએ આપણે
બેટર પ્રોડક્ટ આ ઓટો ફેબ ટેકનોલોજીથી શું થશે? તો પહેલું તો બેટર પ્રોડક્ટ ક્વોલિટી થશે, એટલે કે the automated methods of inspection and assembly will improve the quality and durability of products. One effect is that cars, televisions, refrigerators, etc. will last much longer than earlier models, and therefore there will be decline in need for replacement. આ એક વસ્તુ છે કે સૌથી પહેલું થશે કે બેટર પ્રોડક્ટ ક્વોલિટી એટલે શું થાય? તો વસ્તુની જે ઉત્પાદિત વસ્તુ હોય ને, ઉત્પાદિત વસ્તુ એની ગુણવત્તામાં સુધારો થશે. બેટર એટલે વધારે સારી, પ્રોડક્ટ એટલે ગુણવત્તા, અને ક્વોલિટી એટલે સુધારો. તો ફર્સ્ટ પોઈન્ટ થશે બેટર પ્રોડક્ટ ક્વોલિટી, એટલે કે વસ્તુની ગુણવત્તામાં વધારે સુધારો. વસ્તુની ગુણવત્તામાં વધારે સુધારો આવશે. રેડી? ઓટોમેટેડ મેથડ્સ, મેથડ્સ એટલે પદ્ધતિ ઓફ ઇન્સ્પેક્શન, ઇન્સ્પેક્શન એટલે તપાસ, બરાબર છે. અને પછી કીધું છે કે એસેમ્બલી. હવે એસેમ્બલી એટલે શું થાય? તો એસેમ્બલી એટલે સંયોજન થાય. એસેમ્બલી એટલે યંત્રોના ભાગનું જોડાણ, યંત્રોના ભાગનું જોડાણ. વિલ ઇમ્પ્રુવ સુધારો કરશે ક્વોલિટી ગુણવત્તામાં. પછી ડ્યુરેબિલિટી, ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું થાય, ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું. અને વન ઇફેક્ટ એક અસર ધેટ ઇઝ કાર્સ, ટેલિવિઝન્સ અને રેફ્રિજરેટર, અને વિલ લાસ્ટ મચ લોંગર દેન અર્લિયર મોડલ્સ. અર્લિયર મોડલ્સ એટલે પહેલાના નમૂનાઓ, પહેલાના નમૂનાઓ. ધેરફોર તેથી ધેર વિલ બી ડિક્લાઇન, ડિક્લાઇન એટલે ઘટાડો. વિથ નીડ ફોર રિપ્લેસમેન્ટ, રિપ્લેસમેન્ટ એટલે બદલી દેવું, બરાબર. તો શું કીધું? સૌથી પહેલું ઓટો ફેબ ટેકનોલોજી શું થશે? તો પહેલો મુદ્દો છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. કારણ કે આમાં શું છે કે ગ્રાહક ખુદ ડિઝાઇન બનાવશે એટલે ગુણવત્તા પહેલા કરતાં વધારે સુધારો થશે. એટલે પહેલો ફર્સ્ટ પોઈન્ટ છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી, એટલે કે વસ્તુની ગુણવત્તામાં વધારે સુધારો. એમાં શું આપ્યું છે કે ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન. ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એટલે કે જે ઝીણવટપૂર્વકની તપાસ થતી હોય, અથવા એસેમ્બલી એટલે યંત્રોના ભાગનું જોડાણ, એટલે કે વિવિધ ભાગો જે જોડ્યા હોય ને એ યંત્રોના ભાગનું જોડાણને એસેમ્બલી કહેવાય. વિલ ઇમ્પ્રુવ ધ ક્વોલિટી એ ગુણવત્તામાં સુધારો કરશે. અને ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ એટલે વસ્તુનું ટકાઉપણું વધશે. અને વન ઇફેક્ટ ઇઝ ધેટ એની અસર શેના પર પડશે? તો કાર્સ ઉપર, ગાડીઓ ઉપર, ટેલિવિઝન્સ, ટીવી ઉપર, રેફ્રિજરેટર, ફ્રીજ ઉપર આની અસર પડશે. અને વિલ લાસ્ટ મચ લોંગર દેન અર્લિયર મોડલ્સ, એ પહેલાના નમૂના કરતાં વધારે સમય સુધી આ વસ્તુ ટકી શકશે. અને ધેરફોર તેથી ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ, તેથી બદલી દેવાની જે જરૂરિયાત છે ને એમાં ઘટાડો આવશે. કારણ કે વસ્તુ ટકશે તો ગ્રાહકે વસ્તુ નવી તો નથી લેવાનો, એટલે જે પછી બદલી દેવું, વોરંટી ગેરંટી આવતી હોય તો એમાં બધી ઓછી પ્રોબ્લેમ્સ આવશે. કારણ કે વસ્તુનું ટકાઉ પણ વધશે, એટલે બદલી દેવાની, રિપ્લેસમેન્ટની જે બધી જરૂરિયાત છે ને એમાં ઘટાડો આવશે. બરાબર. એના પછી નેક્સ્ટ સેકન્ડ છે, નેક્સ્ટમાં કીધું છે મોર રિસાયકલિંગ, એટલે કે જે મોર રિસાયકલિંગ વધારે પડતી જે ફેંકી દેવા જેવી ચીજ વસ્તુઓ છે ને એમાંથી નવી વસ્તુનું નિર્માણ થવાનું વધશે, એટલે રિસાયકલિંગ વધશે. બરાબર, કે વપરાયેલી કે ફેંકી દેવેલી ચીજોમાંથી નવી ચીજ વસ્તુઓ બનાવવાનું પ્રમાણ વધશે, એને રિસાયકલિંગ કહેવાય આપણે. તો instead of buying the latest model of a car or throwing away an old toaster, the customers will return their old models and get back new models fabricated from the old stuff. And there will be recycling of materials in new ways, and this will be a great compensation to environment. Ready? Second point માં શું કીધું? તો instead of નો અર્થ થાય ના બદલે. લેટેસ્ટ એટલે આધુનિક મોડેલ ઓફ અ કાર, થ્રોઈંગ અવે, થ્રોઈંગ અવે એટલે ફેંકી દેવું. ઓલ્ડ ટોસ્ટર,
ઓલ્ડ ટોસ્ટર એટલે કે જૂની કાર. ધ કસ્ટમર ગ્રાહકો વિલ રિટર્ન પાછા મેળવશે ધેર ઓલ્ડ મોડલ્સ જૂના નમૂના બરાબર ગેટ બેક ન્યૂ મોડલ્સ એ નવા નમૂનામાંથી ફેબ્રિકેટેડ ફ્રોમ ધ ઓલ્ડ સ્ટફ સ્ટફ એટલે સામાન કે જે જૂનો સામાનમાંથી નવા સામાનની રચના મેળવશે ધેરફોર ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ નવી રીતે વસ્તુનું રિસાયકલ થશે અને ધીસ વિલ બી ગ્રેટ કમ્પેન્સેશન કમ્પેન્સેશન એટલે વળતર કમ્પેન્સેશન એટલે વળતર ફોર એન્વાયરમેન્ટ પર્યાવરણ માટે આ મોટું વળતર સાબિત થશે શું કીધું કે ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ અ કાર કે આધુનિક મોડલની કાર ખરીદવી કે પછી થ્રોઈંગ અવે ઓલ્ડ ટોસ્ટર કે જૂની ટોસ્ટર એટલે આમ તો ટોસ્ટર એટલે બ્રેડ બનાવવાનું સાધન થાય પણ આ ટોસ્ટર કાર માટે શબ્દ વાપર્યો છે કે જૂની કારને ફેંકી દેવાને બદલે ધ કસ્ટમર્સ વિલ રિટર્ન ગ્રાહકો છે એ શું પાછું મેળવશે તો એ રિટર્ન ધેર ઓલ્ડ મોડલ્સ એના જૂના મોડલ પાછા મેળવશે અને ગેટ બેક ન્યૂ મોડલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ એ તેમના જ જૂના માલ સામાનમાંથી તૈયાર કરેલા નવા મોડલ મળશે જૂની કાર છે જૂની કાર એ જૂની કાર ફેંકી નહીં દેવાની જૂની કાર ફેંકવાને બદલે જૂની કાર કંપનીમાં આપવાની આમાંથી જે સારી વસ્તુ હોય સારા ભાગ હોય એમાંથી તમારી નવી કાર બની જશે રેડી તો આ છે ને એ રિસાયકલિંગ કહેવાય એને અને આનાથી શું થાય કે ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ કે આવી નવી રીતે માલ સામાનનું પુનઃ નવીનીકરણ રીતે શક્ય બનશે અને ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ પર્યાવરણ માટે આ બહુ મોટું વળતર કહેવાશે એના પછી જોઈએ તો આમ તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે રાખીએ છીએ હવે પછી જે ત્રીજો પોઈન્ટ છે અહીંયાથી આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આગળ વધીશું થેન્ક્સ ફોર વોચિંગ